નમસ્કાર। આજે હું બનાવું છું રીંગણ અને વાલરનું શાક, જે અત્યારે માર્કેટમાં ખૂબ જ તાજી વાલર મળતી હોય છે અને સિઝનની વાલર ખાવામાં જ ખૂબ મજા આવતી હોય છે। તો મેં કુકરમાં તેલ નાખી દીધું છે અને વાલરમાં અજમાનો વઘાર થતો હોય છે। તો 1 ચમચી અજમો, થોડા લીલા મરચાં કાપેલા, આદુની પેસ્ટ, હળદર પાવડર અને ટામેટાં કુકરમાં એડ કરી દીધા છે અને 2 સીટીમાં જ શાક તૈયાર થઈ જતું હોય છે। તો આ રીતે ટામેટાં થોડા પોચા થઈ જાય, થોડાક ચડી જાય, ત્યારે આપણે એમાં જે મેં સાઈડ પર વાલર અને રીંગણ ધોઈ અને મૂક્યા છે એને એડ કરવાના છે। તો આ નાખ્યું સ્વાદ અનુસાર મીઠું, ગરમ મસાલો અને લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને આ છે 500 ગ્રામ વાલર મેં લઈ લીધી છે અને નાની સાઈઝના 4 રીંગણ લઈ લીધા છે। એ સમારીને સરસ મેં ધોઈ લીધા હતા। હવે આ બધું જ શાક મસાલા સાથે મિક્સ કરી લેવાનું છે અને 2 સીટી થાય ત્યાં સુધી આપણે થવા દેવાનું છે। હવે થોડું રસા માટે પાણી એડ કરી દીધું છે। તો આ શાક મારી રીતે તમે પણ બનાવજો મિત્રો, કેમ કે ખૂબ જ ટેસ્ટી બનતું હોય છે અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને શેર કરજો, લાઈક કોમેન્ટ કરજો અને મારો વિડીયો ગમે તો તમે તમારા ગ્રુપમાં પણ શેર કરી શકો છો। તો 2 સીટી પછી આ રીતનું શાક તૈયાર થઈ ગયું છે। તો આ રીંગણ અને વાલરની સબ્જી છે એને આપણે રોટલી સાથે, રોટલા સાથે, ખીચડી સાથે ખાઈ શકીએ છીએ અને જેને ના ભાવતું હોય એને પણ ભાવે એટલું ટેસ્ટી બનતું હોય છે। હવે આપણે છેલ્લે ધાણા એડ કરી અને સરસ હલાવી લેવાનું છે। તો આ તૈયાર થઈ ગયું છે, ખૂબ જ ટેસ્ટી અને દેખો ઊંધિયા જેવી સુગંધ આવતી હોય છે। તો આ રીતે આપણે પીરસી લીધું છે। તો ગરમા ગરમ રોટલા સાથે આપણે એને ખાઈ શકીએ છીએ। તો મિત્રો, તમે પણ મારી રીતે ફટાફટ કુકરમાં વાલર રીંગણનું શાક બનાવો અને એન્જોય કરો અને મારો પૂરો વિડીયો દેખ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ। થેન્ક યુ।